નમસ્કાર, એચકે ટિપ્સ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે વાત કરશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 જેનો પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા। આ પાઠની સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર મેળવીએ। પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું। વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે વિવિધ માહિતી મેળવી। ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે। પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય અને આ દેશમાં આવતા, આપણા દેશની અંદર આવતા રહ્યા છે અને જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે। જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે આ પાઠની અંદર માહિતી મેળવીશું, જોઈશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળે। તો આપણે આ પાઠની અંદર પ્રાચીન કાળથી આપણા દેશની અંદર જે જાતિ, પ્રજાતિ, સમૂહો, જે રાજાઓ થઈ ગયા છે, જેમની સંસ્કૃતિ જે કંઈ હતી, એ સમગ્ર વાત, જે આપણો સાંસ્કૃતિક વારસો છે, એની વાત આપણે આ પાઠની અંદર સમજીશું, જાણીશું। પ્રાચીન ભારત ખેતી, આપણા દેશ ખેતીની દ્રષ્ટિએ પહેલાના સમયથી કેવી રીતે આગળ છે, કયા કયા પ્રકારની ખેતી આપણા દેશની અંદર વાવવામાં આવતી હતી, એની સમગ્ર વાત સમજીએ તો આપણા દૈનિક જીવનની મોટા ભાગની જે ખેતી છે એ આપણે કરીએ છીએ અને એ ખેતીના આધારે જ આપણે ખોરાક પણ મેળવતા હોઈએ છીએ। આમ જે ખેત પેદાશો છે એ આપણે વિવિધ ખેત પેદાશો આપણે ખેતરની અંદર વાવીએ છીએ અને એનો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ। ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી। તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી। પ્રાચીન સમયની અંદર ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી એ ભારતની અંદર થતી હતી। આગળ હવે વાત કરશું ઓજારોની। એ સમયે જે ઓજારો વપરાશમાં હતા એના વિશે વાત કરીએ તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા। હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, એટલે કે હડપ્પા સંસ્કૃતિના લોકો જ્યારે જીવન જીવતા તો એ સમયે એ લોકો હળનો ઉપયોગ જાણતા ન હતા, એટલે કે હળની શોધ થયેલી ન હતી, પરંતુ હળ આકારનું રમકડું એ સમયે મળ્યું છે, તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા। તો આવી રીતે અવશેષો નથી મળ્યા, પણ એ સમયે આ હળનું જે રમકડું છે એવા આકારનું એ મળ્યું છે। એના ઉપરથી કહી શકાય કે એ સમયના લોકો કદાચ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે। આમ આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો અને એમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણાનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત દાતરડું, કુહાડાથી તેઓ પરિચિત હતા। તો આવી રીતે ઓજારોનો ઉપયોગ થતો હશે। ત્યાર પછી સિંચાઈની સગવડ પ્રાચીન ભારતની અંદર, તો કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું એ સમય ખૂબ મુશ્કેલ હતો। આપણા દેશની અંદર રાજાશાહી હતી અને રાજાશાહીની અંદર રાજાનું જે કંઈ આવક છે એ લોકોની જે આવક હતી એના ઉપર જ નિર્ભર હતી, જેથી કરીને આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેતી ઉપર જ તમામ પ્રકારની આવક રાજાઓને હતી। તો એ સમયના જે ગામડાઓ હતા એ સમયે સમૃદ્ધ હતા, સારી એવી ખેતી થતી અને જેથી કરીને રાજાઓને સારી આવક પણ મળતી। તો આ રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા। એવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ। આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો પણ એ સમયે સિંચાઈ માટે, એટલે કે વૃક્ષોને પછી જે કંઈ પાક છે ખેતરની અંદર વાવીએ છીએ એને વ્યવસ્થિત પૂરું પાણી મળી રહે એ માટે આવી સિંચાઈની સગવડો કરવામાં આવી હતી। ત્યાર પછી આગળ હવે વાત કરશું પ્રાચીન ભારત અને ગ્રામીણ જીવન। ગામડાઓનું જીવન પ્રાચીન સમયની અંદર કેવું હતું, તો કહી શકાય કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું। ભારતના ઉત્તર ભાગના ગામનો વડો, જેને ગ્રામ ભોજક તરીકે ઓળખવામાં આવતું, સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા। આમ ગ્રામ ભોજક જે છે, જે હોય એ વારસાગત આ ગ્રામ ભોજકનું જે પદ હતું એ હતું એ સમયે। આ પદ વંશ પરંપરાગત હતું
ગ્રામ ભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક, જે જમીનનો માલિક સૌથી મોટો હોય એને ગ્રામ ભોજક ગામની અંદર બનાવવામાં આવતો. જેવી રીતે અત્યારે ચૂંટણી દ્વારા સરપંચની નિમણૂક થાય છે ગામનો વડો છે, એવી જ રીતે એ સમયે ગ્રામ ભોજક હતું. આ જમીન માલિકી ભાડુતી માણસો રાખી અને ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. આમ ગામડાની અંદર જે કંઈ કામગીરી છે એ ગ્રામ ભોજક દ્વારા જ કરવામાં આવતી. એ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા એટલે કે મજૂર, જેને દાસ પણ કહેવામાં આવે છે. આમ ભારતના ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર આમ 2 ભાગ પાડી અને લોકોનું જે જીવન હતું એના વિશેની અહીંયા વાત કરી છે. તો દક્ષિણ ભારતના જે લોકો હતા એવી રીતે 3 ભાગની અંદર વહેંચાયેલા હતા, જેની અંદર ઘણા લોકો હતા એ મોટા જમીનદાર હતા, એમની પાસે વધારે જમીન હતી. બીજા લોકો હતા એ નાના ખેડૂતો હતા, ઓછી જમીનવાળા લોકો, અને જેની પાસે જમીન નહોતી એ લોકોને મજૂર તરીકે ઓળખવામાં આવતા. ત્યાર પછી વાત કરશું નગર જીવન. એ સમયનું, જેવી રીતે અત્યારના શહેરો છે એનું જીવન અલગ છે ગામડાઓ કરતાં, એવી જ રીતે એ સમયે પણ મોટા નગરો હતા, શહેરો હતા. તો એનું જીવન કેવું હતું એના વિશે જોઈએ તો મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા. આપણે મહાજનપદ જે ભણી ગયા છે એ જે પહેલાના સમયની અંદર મોટા જે શહેરો હતા એને મહાજનપદ તરીકે ઓળખવામાં આવતા. તો એ સમયના જે મોટા શહેરો એ મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા, એટલે કે ચારે બાજુ ફરતી બાજુ ઊંચા કિલ્લાઓ બનાવવામાં આવેલા હતા, જેથી કરીને બહારના લોકો પ્રવેશ કરી શકે નહીં, અથવા તો કોઈ રાજ્ય ઉપર કે નગર ઉપર કોઈ પણ પ્રકારની યુદ્ધ કે એની અંદર હુમલો કરે તો એની અંદર સુરક્ષિત રહી શકાય એ માટે કિલ્લાઓ બનાવવામાં આવતા હતા. ઘણા શહેરોમાં વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા. વલયકૂપ શૌચાલય, નીક અથવા તો કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હશે. વલયકૂપ એટલે કે જે કૂવા જેવા જમીનની અંદર ખોદકામ કરીને બનાવવામાં આવેલા ખાડા, જેને વલયકૂપ તરીકે ઓળખવામાં આવે. ગ્રામીણ અને નગરના જે લોકો હતા એનો ખોરાક હતો જવ, ઘઉં, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો પણ ખોરાકમાં ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગની અંદર વસ્ત્ર નીવી અને ઉપરના ભાગની અંદરનું જે વસ્ત્ર હતું એ વાસ કહેવાતું. આમ ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ પણ એ સમયે એ લોકો લપેટતા હતા. આમ એમનો પહેરવેશ હતો. ત્યાર પછી વાત કરશું પ્રાચીન ભારતમાં કલા. એ સમયની જે કલા વિજ્ઞાન છે એના વિશે વાત કરીએ તો ઇતિહાસવિદો કલાને 2 ભાગની અંદર વહેંચે છે. પહેલું હતું લલિત કલા અને બીજું હતું નિદર્શન કલા. લલિત કલાની અંદર ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય. જ્યારે નિદર્શન કલા તો એની અંદર માત્ર નૃત્ય અને નાટકનો સમાવેશ થાય. નિદર્શન એટલે જોવું, આમ નૃત્ય અને નાટકનો જે સમાવેશ છે બતાવું. નિદર્શન એટલે કે જે બતાવવાનું જે કાર્ય છે, નૃત્ય કરીને લોકોને બતાવવામાં આવે, નાટક દ્વારા લોકોને કંઈક સંદેશો આપવામાં આવે. આવી રીતે નિદર્શન કલા આમ 2 ભાગની અંદર લલિત કલા અને નિદર્શન કલા એ વહેંચાયેલ હતા. એની અંદર વાત કરશું સાંસ્કૃતિક વારસા, પછી આપણે વાત કરશું સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણન આમ 3 ભાગની અંદર વહેંચાયેલું હતું. સાહિત્ય, જેની અંદર ધર્મને લગતું સાહિત્ય, ધર્મ સિવાયનું સાહિત્ય, અને આપણા દેશની મુલાકાત જે વિદેશના લોકો લઈ ગયા છે એમણે જે કંઈ પુસ્તકો લખેલા છે એ વિદેશી મુસાફરોના વર્ણનો. આમ 3 પ્રકારે સાહિત્ય વહેંચાયેલું હતું. એની અંદર આપણે પહેલું વાત કરશું ધાર્મિક સાહિત્ય, ધર્મને લગતું સાહિત્ય. એના વિશેની વાત કરીએ તો પ્રાચીન ભારતની અંદર ધાર્મિક સાહિત્યની અંદર વેદોનો સમાવેશ થાય. 4 વેદો આપણા છે, આપણે બધા જાણીએ છીએ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આમ વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની પણ રચના કરવામાં આવેલી હતી, જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક એ સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પણ આપણા પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો એક ત્રિવેણી સંગમ છે એવું આપણે કહી શકીએ છીએ. વેદવ્યાસ રચિત મહાભારત જે પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે આપણું અત્યારનું મહાભારત છે એ વેદવ્યાસ નામના મુનિએ રચના કરી છે એની, અને એ પહેલાના સમયની અંદર જય સંહિતા કહેવામાં આવતું, જેને આપણે અત્યારે મહાભારત તરીકે ઓળખીએ છીએ. જે વિકસતું જતાં 1 લાખ શ્લોકનું મહાભારત થયું. એ જ રીતે વાલ્મીકી દ્વારા રામાયણની રચના થયેલી હતી. એની અંદર ભગવાન શ્રી રામની કથા વિશેની વાત કરેલી છે. આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ આ રામાયણની અંદર કરેલું છે. તમે બધા રામાયણ જોયેલી હશે તો આજે
પ્રાચીન ગ્રંથો છે એ આપણા પ્રાચીન ભારતની અંદર એની રચના થયેલી હતી. ત્યાર પછી વાત કરશું એની અંદર આગળ 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્ય અને છાંદોગ્ય આ ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો તરીકે ગણાવી શકાય. પુરાણોની પણ રચના એ સમયે થયેલી હતી. આપણા 18 પુરાણ છે, જેની અંદર વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ એમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે પણ એ ખ્યાત થયા હતા, પ્રખ્યાત થયેલા હતા. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોની અંદર પણ આપણે વાત કરીએ તો એ સમયે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ પણ સારા પ્રમાણમાં ભારતની અંદર ફેલાયેલો હતો અને એની અસર સમાજ જીવન ધર્મની માહિતી એના ગ્રંથો અને સાહિત્યમાંથી આપણને મળે છે. તો કહી શકાય કે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવતું. જે પુસ્તકો હતા એના ગ્રંથો હતા એને ત્રિપિટક કહેવામાં આવતું. એની અંદર સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય. આ સિવાય જાતક કથાઓ ધર્મને લગતી હતી. પછી દિનિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો ગણાવી શકાય આ બંને ધર્મના. નાગસેનનું મિલિંદ પાનહો અને મંજીસીનું શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો તરીકે ગણાવી શકાય. તિબેટ ભાષાની અંદર બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર એ બે સંહિતા પણ પ્રસિદ્ધ થયેલી છે. જાતક કથાઓ, દીધ નિકાય, મસ્જિદ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો ગણાવી શકાય. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ વિડી, સિદ્ધહેમ શબ્દનું શાસન આશ્રય અને કીર્તિ કૌમુદી પણ બૌદ્ધ ધર્મના ગ્રંથો ગણાવી શકાય. ત્યાર પછી વાત કરશું આગળ જૈન ગ્રંથોની વાત કરીએ તો એની અંદર આગમ ગ્રંથો, જૈન ગ્રંથોને આગમ ગ્રંથો એના કહેવામાં આવે છે. જે એના પુસ્તકો છે એને આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 હતી. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે, જેની અંદર સમગ્ર જૈન ધર્મની વાત કરેલી છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર સંઘ અને વૈતાલિક, દર્શાવેતાલિક સૂત્ર આમ અગત્યના જે પુસ્તકો છે ગ્રંથો હતા. ત્યાર પછી હવે વાત કરશું ધર્મેતર સાહિત્ય. તો જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે એવા સાહિત્ય ગ્રંથોને ધર્મેતર સાહિત્ય કહેવાય. ધર્મેતર સાહિત્ય એટલે કે જે પુસ્તકો ધર્મને લગતા નથી, ધર્મ સિવાયની જે કંઈ માહિતી આપે છે એ છે ધર્મેતર સાહિત્ય. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો પણ ગણાવી શકાય, જેમાં મનુસ્મૃતિ જે મનુ દ્વારા વિવિધ નિયમો બનાવવામાં આવ્યા હતા, કાયદાઓ બનાવવામાં આવેલા હતા, એ મનુસ્મૃતિ તરીકે ઓળખાય. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ આમ આનો સમાવેશ થાય. આવી રીતે આ સ્મૃતિઓ પણ કાયદા ગ્રંથો ગણાવી શકાય. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતના મોટા પ્રમાણના નાટકો અને કાવ્યોની એ સમયે ભારતમાં રચના થયેલી હતી, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી એવા મહાન સાહિત્યકારોએ વિવિધ રચનાઓ કરી છે, પુસ્તકોની રચના કરી, કાવ્યોની રચના કરી. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોની અંદર અભિજ્ઞાન શાંકુતલ, રઘુવંશ, મેઘદૂતમ, કિરાતાર્જુનીય, સ્વપ્ન વાસવદત્તમ અને મૃચ્છ કટિકમ આ વગેરેનો જે સમાવેશ છે એ સારા એવા નાટકોની અંદર, મહાકાવ્યોની અંદર થાય છે. ત્યાર પછી વાત કરશું એની આગળ દક્ષિણ ભારતની એક વિશિષ્ટ સાહિત્ય, જે દક્ષિણ ભારતની અંદર જે સાહિત્ય વિકસેલું છે જેને સંગમ સાહિત્ય કહેવામાં આવતું. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ એવું કહી શકાય. મદુરાઈમાં 3 સંગમ સભા જે 1600 જેટલા લોકકવિ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યની અંદર શિલ્પદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના ગણાવી શકાય. દક્ષિણ ભારતની અંદર પણ સાહિત્યની રચના થઈ, જેની અંદર વિવિધ કવિઓ દ્વારા આવા વીર કાવ્યોની રચના થઈ, શિલ્પદિકારમ અને મણિમેખલાઈ. ત્યાર પછી સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ જે પાણિનીનું અષ્ટાધ્યાયી છે. પાણિની નામના વ્યક્તિ હતા, ઋષિમુનિ હતા, એમણે સંસ્કૃત ભાષાની અંદર એક વ્યાકરણ ગ્રંથની રચના કરી, જેનું નામ આપવામાં આવ્યું અષ્ટાધ્યાયી, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશેની માહિતી પણ એ આપે છે. ગુપ્તકાળની વાત કરીએ તો પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો એ સમયે વિકાસ થયેલો. સમુદ્રગુપ્ત જે હતા એના સમયની અંદર પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિક્ષણે આ પ્રયાગ પ્રશસ્તિની રચના કરી હતી. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષ ચરિતમાં હર્ષની પ્રશસ્તિ કરી. આમ ગુપ્ત સમયના પ્રશસ્તિ કાવ્યો, તો એ સમયે જે રાજાઓ થઈ ગયા છે
એ રાજાઓની માહિતી આપતા પુસ્તકો રચવામાં આવ્યા, જેને પ્રશસ્તિ ગણાવી શકાય. સમુદ્રગુપ્તની પ્રશંસા કરવામાં આવેલું પુસ્તક એટલે કે પ્રયાગ પ્રશસ્તિ, જે હરીશને લખેલું હતું. ત્યાર પછી હવે વાત કરશું વિદેશી મુસાફરોના વર્ણનો. વિદેશી મુસાફરો જે ભારતની અંદર આવ્યા અને એમણે જે ઘણા બધા ગ્રંથોની રચના કરી, પુસ્તકોની રચના કરી, એના વિશે જોઈએ. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો એ પુસ્તકોની અંદર લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી આપણને મળે છે. આવા મુસાફરોની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર આવેલ ગ્રીક એલચી, જે ગ્રીકમાંથી આવેલો હતો, જે હતો મેગેસ્થનીસ, એમણે ખૂબ ઘણા બધા પુસ્તકોની રચના કરી. એમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો, જેની અંદર ભારતની એ સમયની સમુદ્રગુપ્તના શાસનની, મૌર્ય શાસનની સમગ્ર વાત એમણે એમાં કરેલી છે, જેમાં મૌર્ય વિશેની એમને માહિતી પ્રાપ્ત આપણે વાંચીએ તો ખબર પડે. મૌર્ય યુગની એમની માહિતી એમણે લખેલી છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. પછી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ જે કંઈ માહિતી છે એ લખી હતી. અને એવી જ રીતે યુએન સાંગે પણ ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત જે કંઈ ચિત્રણ છે એ પોતાના ગ્રંથોની અંદર, પુસ્તકોની અંદર કરેલું હતું. આવી રીતે વિદેશી મુસાફરોએ પણ વિવિધ વર્ણનો મારફતે પુસ્તકોની રચના કરી. તો એ એક સાહિત્યનો પ્રકાર ગણાવી શકાય. ત્યાર પછી આગળ હવે વાત કરશું વેપારીઓ અને નવા માર્ગો. એ સમયના વેપારીઓ જે હતા અને વિવિધ માર્ગોની રચના કઈ રીતે થયેલી હતી, કઈ રીતે કેવો વેપાર થતો, એના વિશે જોઈએ. તો પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યની અંદર મોખરે હતો. આપણા દેશની અંદર જે કંઈ વસ્તુઓ થતી, આપણે વિદેશના લોકોને એ વેચતા હતા. આમ વેપાર વધ્યો હતો. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો. આપણા ભારતના જે કંઈ સારી વસ્તુઓ છે, આપણે સમુદ્ર માર્ગે કે જમીન માર્ગે બીજા દેશોમાં પહોંચાડતા હતા વેપાર મારફતે. આવી રીતે લોથલ હડપ્પી સંસ્કૃતિનું સૌથી મોટું બંદર એ સમયે હતું, પ્રાચીન સમયની અંદર, જેના અવશેષો આપણને મળ્યા છે. લોથલમાં બંદરની ગોદી, જે ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો પણ આપણને લોથલમાંથી પ્રાપ્ત થયા છે કે ભાઈ પહેલાના સમયની અંદર ત્યાં સમુદ્ર માર્ગે વેપાર થતો હશે અને લોથલ મોટું બંદર હશે, એવા પુરાવા મળ્યા છે. આમ દરિયાઈ વાહન વ્યવહારની માહિતી લોથલ આપણને આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા હતા. સેલખડી, ચીપ અને હાથીદાંતમાંથી પણ વિવિધ બનાવેલ મણકાઓનો વેપાર એ સમયે થતો હશે. ભારતના મરી મસાલાની વાત કરીએ અને કિંમતી પથ્થરોની વાત કરીએ તો એની માંગ જે છે એ વિદેશની અંદર ખૂબ વધારે હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈ અને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ પણ એ સમયે થતી હતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગની અંદર સુતરાઉ કાપડ આપણા દેશની અંદર જે સારું એવું થતું. પછી રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ વગેરે આપણે સોનું, ચાંદી અને અન્ય જે ચીજો હતી એની આયાત કરતા મોકલતા અને આવી રીતે વેપાર થતો હતો. ત્યાર પછી વાત કરશું આગળ. હવે વાત કરશું પ્રાચીન ભારતની અંદર ચિત્રકલા વિશે. તો ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રકટ કરતું એક વિશિષ્ટ માધ્યમ છે. દરેક વ્યક્તિ પોતાના મનની અંદર જે કંઈ ભાવ રજૂ થાય છે ચિત્રના સ્વરૂપે રજૂ કરતું હોય છે મોટાભાગે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરી શકે છે. આમ ચિત્ર જે છે એ એક સારી એવી છાપ ધરાવે છે. ચિત્રના માધ્યમથી આપણે ઘણું બધું સમજાવી શકાય છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગની અંદર મળી આવ્યા છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં વધારે એ ચિત્રો આપણને મળી આવેલ છે, જે આજે પણ એટલા બધા જીવંત છે એવું કહી શકાય. આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓની અંદર અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ઘણા બધા ચિત્રો આપણે મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો એ વિશ્વ વિખ્યાત છે. વિશ્વના લોકો પણ હજી હાલની અંદર અજંતા ઇલોરાની મુલાકાત લે છે અને એ સમયના ચિત્રો જુએ છે, જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોની અંદર વ્યક્ત કરવામાં આવે છે. ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મનો પ્રભાવ એ સમયે સારો હતો, જેથી કરીને અજંતા ઇલોરાની ગુફાની અંદર ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મને લગતા ચિત્રો બનાવવામાં આવ્યા. પદ્મપાણિનું વિશ્વ વિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કંડારેલું મહાન શિલ્પ છે એવું કહી શકાય. તો આવી રીતે
પ્રાચીન ભારતની અંદર ચિત્રકલા અને સ્થાપત્યનો સારો એવો વિકાસ થયેલો છે. ત્યાર પછી આગળ વાત કરશું. હવે વાત કરશું પ્રાચીન ભારતનીમાં શિલ્પ અને સ્થાપત્યનો કેવો વિકાસ થયેલો છે. તો કહી શકાય કે હડપ્પીય સભ્યતામાં જોવા મળતા જે નગર આયોજનો છે એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. હડપ્પીય સભ્યતાની અંદર જે નગર આયોજન છે, વ્યવસ્થિત મકાનો બનાવવામાં આવેલા છે, ગટરની સુવિધાઓ છે, રસ્તાઓ છે, તો આમ એ બધી જે કંઈ સુવિધાઓ એ સમયની હતી તો એ એક સ્થાપત્યનો નમૂનો છે એવું ગણાવી શકાય. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ માટે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા ગણાવી શકાય, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો એક ઉત્તમ નમૂનો ગણાવી શકાય. આ સ્થાપત્યોની અંદર ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય. આ ગુફા સ્થાપત્યોની અંદર બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા, ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો પણ સમાવેશ થાય. તો આમ કહી શકાય કે પ્રાચીન ભારતની અંદર જે કે મંદિરો, જે કે સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે એ અત્યારના સમયની અંદર, આધુનિક સમયની અંદર જો એ શિલ્પો કે સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવે તો એ પહેલાંના સમય જેટલું આપણે મજબૂત અને બાંધકામ સારું એવું કરી શકતા નથી. આમ એ પ્રાચીન ભારતની એક આગવી કળા ગણાવી શકાય. ત્યાર પછી આગળ વાત કરશું. હવે વાત કરશું સ્તૂપો અને વિહારો. તો બૌદ્ધ ધર્મના સ્થાપત્યની અંદર સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય. ભગવાન બુદ્ધ જે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી અને બૌદ્ધ ધર્મના જે સંન્યાસીઓ જે જગ્યાએ જાય તો એને રહેવા માટે સ્તૂપો બનાવવામાં આવે, વિહારો બનાવવામાં આવતા. તો આ સ્તૂપો અને વિહારો એ સમયના પ્રાચીન ભારતની અંદર એનો સારો વિકાસ થયો. મૌર્ય શાસન દરમિયાન સમ્રાટ અશોકના સમયના શાસનમાં એ સ્તૂપો અને વિહારો વધારે બંધાવવામાં એવું કહી શકાય. ગૌતમ બુદ્ધના નિર્માણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌપ્રથમ વજીસંઘમાં સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે કે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. એટલે કે જેવી રીતે હિન્દુ ધર્મની અંદર મંદિર છે એવી રીતે બૌદ્ધ ધર્મની અંદર ભગવાનને યાદ કરવા માટે, ભગવાનને દર્શન કરવા માટે સ્તૂપો બનાવવામાં આવતા. ભારતમાં મોટા પ્રમાણમાં આવા સ્તૂપો બન્યા છે. અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, આ બધા સ્તૂપો જે છે મોટા અને અગત્યના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને ખૂબ જાળવી રાખી છે. ત્યાર પછી આગળ વાત કરશું. સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠનું નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું. કનિષ્ક પુરુષ પર પેશાવરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે, તેમાં ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યું. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થનાગર વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો અને પ્રાર્થના ગૃહ તરીકે એનો ઉપયોગ થતો. જેવી રીતે સ્તૂપો એવી રીતે ચૈત્યો પણ બનાવવામાં આવ્યા, જે ગુફાઓને કોતરકામ કરીને બનાવવામાં આવતા, મંદિર જેવો આકાર આપવામાં આવતું હતું. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી ભજ કાર્લેના ચૈત્ય વિશ્વવિખ્યાત છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખવામાં આવતા. તો આમ વિહાર એટલે કે જે ગુફાઓ છે એ પર્વત કોતરીને બનાવી અને એમાં બૌદ્ધ અને જૈન ધર્મના લોકો રહેતા હતા, જે સંન્યાસીઓ હતા, તો એને વિહાર કહેવામાં આવે છે. આમ જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારીમાં રહીને અધ્યયન કરતા. યુએન સાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારી હોવાનું નોંધ્યું છે, જેને સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે એવું ગણાવી શકાય. શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુકોના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી ગણાવી શકાય છે. ત્યાર પછી આગળ વાત કરશું. એમાં હવે વાત કરશું પ્રાચીન ભારતનો શિક્ષણનો વારસો. શિક્ષણની અંદર કેવું હતું, તો કે હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે એવું કહી શકાય. મોહેજોદડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા. આ સભ્યતાના કાંસી સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી એ સમયે જાણતા હતા પ્રાચીન ભારતની અંદર. એટલા માટે કહી શકાય કે
એ સમયથી જ ટેકનોલોજીનો વિકાસ થયો એમ કહી શકાય. આમ કહી શકાય કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કલા જે કે કિલ્લાઓ, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ એ સમયે દર્શાવે છે એ રસાયણશાસ્ત્રના આભારે છે. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ પણ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પી સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પ્રાગળતું રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ, તેના અવશેષ મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ આપતું એ ગણાવી શકાય તક્ષશિલા વિદ્યાપીઠ. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત જેવા અનેક મહાન જે દાર્શનિકો હતા, જે કે જ્ઞાન વેતાઓ હતા, જે જ્ઞાન આપનાર વ્યક્તિઓ હતા, એમના સમયમાં સારી એવી શિક્ષણ સંસ્થાઓની અંદર એમણે જ્ઞાન પૂરું પાડ્યું છે અને આમ તે મહાન થઈ ગયા છે. બિહારની અંદર આવેલ એક શિક્ષણ સંસ્થા જે નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત હતી, યુએન સાંગ, તેની મુલાકાત એમણે લીધી. વિદેશી મુસાફર હતો યુએન સાંગ. એમણે આ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન, જે મહાન રસાયણશાસ્ત્રી હતા, એમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. નાગાર્જુન નામના વ્યક્તિ જે નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા, એમણે રસાયણશાસ્ત્રી તરીકે ગણાવી શકાય અને જેથી કરીને એમણે જે પારો છે એ પારાની ભસ્મ બનાવીને એક ઔષધિ તરીકે એને વાપરવાની શરૂઆત કરી. આમ ગુજરાતમાં 6મી-7મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. વલભી વિદ્યાપીઠ છે ભાવનગરની અંદર, એના પુરાવા પ્રાપ્ત થયા. એના વિશે પણ યુએન સાંગે ખાસ પોતાના લખાણોની અંદર લખેલું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી. ત્યારબાદ આચાર્યોએ લેખિત પરીક્ષા લઈ અને એમને રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયના ભારતમાં પ્રવર્તમાન હતી. અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન વગેરે આપવામાં આવતું. બંગાળની અંદર વિક્રમશિલા અને ઓદતપુરી નામની 2 વિદ્યાપીઠો, યુનિવર્સિટીઓ એ સમયે અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો પણ બનાવવામાં આવ્યા છે. તો આવી રીતે કહી શકાય કે શિક્ષણની દ્રષ્ટિએ પણ પ્રાચીન ભારતની અંદર આવી રીતે ઘણી બધી વિદ્યાપીઠો, આપણા ગુજરાતની અંદર વલભી વિદ્યાપીઠ અને બિહારની અંદર વિક્રમશિલા, ઓદતપુરી નામની વિદ્યાપીઠો જે આવેલી હતી, એના ઉપરથી કહી શકાય કે પ્રાચીન ભારતની અંદર પણ શિક્ષણ જેવી રીતે અત્યારે પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવે છે, એવી જ રીતે ત્યારે પણ વિદ્યાર્થીઓને ભણવાના પ્રવેશ માટે પરીક્ષાઓ લેવામાં આવતી હતી. ત્યાર પછી આગળ વાત કરશું. હવે વાત કરશું સિક્કાઓ વિશે. પ્રાચીન ભારતના સિક્કાઓ. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક એટલે કે સિક્કા. સિક્કાના આધારે આપણને ખબર પડી જાય કે ભારતની અંદર કેવી રીતે અને કેવું શાસન હતું, કોનું શાસન હતું, જે આપણને એના ઉપરથી ખ્યાલ આવી શકે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે, જે સૌથી જૂના સિક્કા છે એવું કહી શકાય. ત્યારબાદ ઇન્ડ્રો-ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ, ફોટો અને તેનો સમય ઉલ્લેખિત થતો હતો. આવી રીતે સિક્કો બનાવવામાં આવ્યો. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે. સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાધ્ર પરાક્રમ, ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના, વિક્રમાદિત્ય અને સિંહવર્મનના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં એ સમયે મળી આવેલા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી પણ આપણને પ્રાપ્ત થાય છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી છે અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો એ સમગ્ર વિશ્વની અંદર એક અદ્વિતીય સ્થાન ધરાવે છે. તો આમ કહી શકાય કે સિક્કાના આધારે પણ આપણે કહી શકાય કે પ્રાચીન ભારતનું જે કંઈ સમૃદ્ધિ છે એ સિક્કાના માધ્યમથી પણ આપણે જાણી શકાય છે. આમ ભારતની અંદર ઘણા બધા રાજાઓ થઈ ગયા, જે આપણે સિક્કાના માધ્યમથી પણ આપણે એ જાણી શક્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. એજ્યુકેશનના વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અસ્તુ. જય હિન્દ.